અંકલેશ્વરમાં રહેતા 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરણિત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતાં માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા. અંતે સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની ફોનની તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. માનસિક વિકૃતિ ધરાવતા આરોપીને અનેક મહિલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. તેમના ફોટા પણ ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે દરજી કામ સાથે સંકળાયેલ આરોપી પોતે દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલા યુવતીને પ્રેમમાં ફસાવી હોવાનો ખુલાસો થયો છે. અંકલેશ્વર એ ડિવિઝનમાં ગતરોજ બીએનએસની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 4(6)(2) મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતીને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.